Hello students, I think all of you have take refreshment and now we can continue with our session. Okay, uh, this session is taken so many times and it is so lengthy. That's why I have split it in two sessions. So you can complete one session, one lecture, and after few minutes or after few times you can continue with the next session, that is in this one is prototype model. Okay, so let's continue with that. Up till now in this last lecture is in last session, in last video you have seen that the prototype, basic features of prototype model, and the phases of prototype model. Now there are few types of prototyping. Okay, prototype model have four types. Okay, so that are four types, which are the types that we will see in this continue session. Okay, so let's do that. First one, rapid throwaway prototyping. Okay, first type is rapid throwaway prototyping. These techniques offer a useful method of exploring ideas and getting customer feedback for each of them. ઓકે, દરેકે દરેક પ્રોટોટાઇપના ઈચ એન્ડ એવરી પ્રોટોટાઇપ મેથડના આઈડિયાઝ લેવા માટે, કસ્ટમરના ફીડબેક લેવા માટે આ મેથડ યુઝ થશે. ઓકે, દેટ મીન્સ કે એ જે ડેવલપમેન્ટ થશે એ ડેવલપમેન્ટ થ્રુ તમે એક એક આઈડિયાઝ પ્રોટોટાઇપ ડેવલપ થઈ જાય, ક્લિયર થઈ જાય એટલે તમે ફીડબેક લઈ લો. અગેન નેક્સ્ટ પ્રોટોટાઇપ એન્ડ ફીડબેક લઈ શકાશે, ઈચ એન્ડ એવરી ફીડબેક લઈ શકાશે. ધેટ્સ વાય એ રેપિડ થ્રો અવે છે. એટલે એક પ્રોટોટાઇપ કમ્પ્લીટ થઈ ગયો, એ ફાઇનલ થઈ ગયો એટલે એને ગો ફોર ધ નેક્સ્ટ ઇટરેટિવ મોડલ, દેટ ઇઝ ડિઝાઇન કોડિંગ, ફાઇનલ કો ડિઝાઇન phases. Okay, then next one, in this method a developed prototype need not necessarily be a part of the ultimately accepted prototype. ઓકે, ડેવલપ જે પ્રોટોટાઇપ થઈ ગયું છે એ એવી જરૂર નથી કે એ જે પ્રોટોટાઇપ છે એક્સેપ્ટ થઈ ગયું છે, એટલે કે જે ફાઇનલ થઈ ગયું છે એનો જ એક પાર્ટ હોય. ઓકે, એ બધા અલગ અલગ પાર્ટ હશે તો પણ એ બધાને અલગ અલગ તમે મૂકી શકાશે. અને એ ડેવલપ થઈ ગયું છે ને આગળ જતું રહ્યું છે ટાઈપ ફાઇનલ કોડમાં, તો યુ નીડ નોટ ટુ વરી કે તમે નેક્સ્ટ પાર્ટ છે એને કન્ટિન્યુટીમાં જ હોય. ઓકે, તો એ વસ્તુ વન બાય વન બધાને ડેવલપ થતા જાય અને બધાને મોકલતા જવાના ફાઇનલ પ્રોડક્શનમાં, ફાઇનલ ડિઝાઇનિંગ કોડમાં. કસ્ટમર ફીડબેક હેલ્પ્સ ઇન પ્રિવેન્ટિંગ અનનેસેસરી ડિઝાઇન ફોલ્ટ. ઓકે, દરેક વખતે તમારે એક એક પ્રોટોટાઇપમાં ડિઝાઇનને બિલ્ડ ચેક કરીને ફાઇનલ પ્રોડક્ટ કસ્ટમર પાસે એક એકમાં ચેક કરાવતા જાઓ, એટલે એમાં વધારાનું કાંઈ ડેવલપ થઈ ગયું હોય કે નવા કોઈ ફીચર્સ વધારાના એડ કરવાના છે એ જે એક પ્રોટોટાઇપની અંદર, તો એની જ સાથેનું વર્ક બધું થતું હોય. એટલે જ્યારે જે ડેવલપ થતું હોય, જે ફીચર ડેવલપ થતા હોય એની સાથેના જેટલા બી સ્પેસિફિકેશન્સ ડેવલપ છે, પ્રોટોટાઇપ જે છે એ પ્રોટોટાઇપ એની સાથે આપણે યુઝ થઈ શકશે અને એ સાથે જ ફીડબેક લેવાઈ જાય છે. એટલે એમાં કાંઈ ચેન્જીસ હોય તો તરત ત્યાં ને ત્યાં ખબર પડી જાય. હેન્સ ધ ફાઇનલ પ્રોટોટાઇપ ડેવલપ્ડ ઇઝ ઓફ બેટર ક્વોલિટી. દેટ્સ વાય કે ફાઇનલ જે પ્રોટોટાઇપ બને એની ક્વોલિટી બેસ્ટ જ હોવાની છે, કારણ કે તમે ફીડબેક કન્ટિન્યુઅસ 2 થી 3 વખત એક પ્રોટોટાઇપનો લીધો છે. ઓકે, દેટ્સ વાય ઇટ વિલ બી યુઝફુલ. નેક્સ્ટ વન, that is second evolutionary prototype. આ સેકન્ડ ટાઈપ છે પ્રોટોટાઇપની. આ ટાઈપમાં ઇનિશિયલી ડેવલપ પ્રોટોટાઇપ ઇઝ ઇન્ક્રીમેન્ટલી રિફાઇન ઓન ધ બેઝિસ ઓફ કસ્ટમર ફીડબેક ટીલ ઇટ એક્સેપ્ટેડ. ઇવોલ્યુશનરી એટલે જે એમાં એક પછી એક વર્ઝન આવે એ. ઓકે, તો હવે આમાં એક બેનિફિટ એ થશે કે તમારે આગળના પ્રોજેક્ટમાં જે કાંઈ પણ પ્રોટોટાઇપ ડેવલપ થયેલા છે એને તમારે ચેક, એ ડેવલપ છે જ અને કસ્ટમરના સાથે છે જ, તો એ ડેવલપ પ્રોટોટાઇપ સીધો એને બતાવી દેવાનો અને એમાં રિફાઇન ઇન્ક્રીમેન્ટલી એને રિફાઇન કરવાનો ઓન ધ બેઝિસ ઓફ કસ્ટમર ફીડબેક. પછી કસ્ટમર એ ફીડબેક એનો ફીડબેક લેવાનો કે હા આટલો મારી પાસે ડેવલપ છે પ્રોટોટાઇપ, આમાં તમારે કાંઈ ચેન્જીસ છે, જો ઇટ ઇઝ then if it is accepted then it's okay, then you can go for the next prototype, otherwise you can refine it. ઓકે, તો એને તમારે રિફાઇન કરવો પડે, રીવર્ક કરવો પડે, તો તમારું કામ ત્યાં ઓછું થઈ જશે.
Okay, that's why evolutionary prototyping is used. In comparison to rapid throwaway prototype, it offer a better approach which save time as well as effort. Okay, ઓબ્વિયસ છે કે તમારી પાસે ઓલરેડી આગળના પ્રોજેક્ટમાં ડેવલપ્ડ હતો એટલે તમારો ટાઈમ બચી જશે. એ ચેકિંગ માટે ને ફીડબેક લેવા માટેનો એક કે બે એક જ વખત ફીડબેક લેવો પડશે. જનરલી એ ડેવલપ્ડ જ છે એટલે ડેવલપમેન્ટનો ટાઈમ તો બચી જ ગયો છે અને તમારું કામ પણ ઘટી જશે. This is because developing a prototype from scratch for every iteration of the process can sometimes be very frustrating for the developer. Okay, આ એક વસ્તુ એ છે કે તમારે આગળના જે છે એમાંથી તમારે ગોતવા પડશે કે આવા ફીડબેક સાથેનું કયું છે. ઓકે, સ્ક્રેચ કરવું પડશે કારણ કે ઓલરેડી છે જ, તમારે એમાંથી સર્ચ કરવું પડશે કે તમારી પાસે ડેવલપ પ્રોટોટાઇપ કયો છે. તો આ વસ્તુ છે એ ઘણી વખત ફ્રસ્ટ્રેટિંગ થઈ જાય કે આગળનું શોધવું પછી એમાં મૂકવું. એના કરતાં ઘણી વખત એવું બને કે એટલું બધું છે આપણી પાસે કે એમાંથી ફિલ્ટર કરવું ને ફાઇન્ડ કરવા માટે પણ ટાઈમ જાય છે. તેના કરતાં બેટર છે કે તમે એને ડેવલપ કરી લો. તો સમટાઈમ્સ ઇટ બીકમ્સ ફ્રસ્ટ્રેટિંગ ફોર ડેવલપર કે આ વસ્તુ એને સર્ચ, એ પ્રોસેસ આખી સર્ચ કરવાની એ ફ્રસ્ટ્રેટિંગ થઈ જાય કારણ કે દરેક પ્રોટોટાઇપના તમારે જવાનું, ચેક કરવાનું, સર્ચ કરવાનું અને પછી એમાંથી તમે પ્રોટોટાઇપ સિલેક્ટ કરો અને એ તમે કસ્ટમરને બતાવો. તો આ જે રૂટીન છે, એકનું એક ઇટરેટિવ કામ છે, એ કામ જે એ ફ્રસ્ટ્રેટ કરી દે ડેવલપરને. દેટ્સ વાય ઇવોલ્યુશનરી પ્રોટોટાઇપ સમટાઈમ પણ ઇટ્સ બેટર ફોર ગુડ પ્રોજેક્ટ. અને સારા પ્રોજેક્ટનું પ્રોટોટાઇપ લીધેલું હોય તો ઇટ સેવ લોટ્સ ઓફ ટાઈમ ફોર એન્ડ એફર્ટ્સ ઓફ ડેવલપર્સ. ઓકે, સો નેક્સ્ટ વી વિલ સી ધ diagram for this evolutionary or rapid throwaway. ઓકે, ઇનિશિયલ સેટ આ આખો આપણો ડાયાગ્રામ જ છે, પ્રોટોટાઇપ મોડેલ જ છે. આપણું આગળનું મોડેલ જે હતું એ ઇનિશિયલ રિક્વાયરમેન્ટ, આ એનું ઇટરેટિવ પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, રાઈટ. અને પછી જે છે પ્રોટોટાઇપ એક્સેપ્ટ થઈ ગયો છે પછીનું જે ટાઈપ છે એમાં આ વસ્તુ લેવાની છે. ઓકે, પ્રોટોટાઇપ એક્સેપ્ટેડ છે તો તમે એને ઇવોલ્યુશનરી આગળનું, કારણ કે આગળનું આપણી પાસે લીધેલો જ છે તો તરત જ આપણી પાસે છે તો એને અહીંયાથી તમે લઈ શકો. અને આગળનો પ્રોટોટાઇપ તમારી પાસે નથી તો પછી તમારે આ રેપિડ થ્રો હવે એક ઇટરેટિવને ડેવલપ કરતા જાઓ. ડિસ્કાર્ડ કર્યો જે પ્રોટોટાઇપ એને તમારે ફાઇનલી રિટ્યુન કરો, ડિઝાઇન કરો, ઇમ્પ્લિમેન્ટ કરો, ટેસ્ટ કરો અને મેન્ટેનન્સને ડિલીવર કરો, રાઈટ. તો એ રેપિડ થ્રો હવે પ્રોટોટાઇપ છે એ યુઝ થશે. અધરવાઇઝ તમે ઇવોલ્યુશનરી પ્રોટોટાઇપનો યુઝ કરી શકો છો. Okay, now next one, there is another one prototype, that is incremental prototyping. Incremental prototyping, final product is declined into different small prototype and developed individually. પહેલાંમાં શું કર્યું હતું આપણે, એક એક પ્રોટોટાઇપ ઇટરેટિવલી એક એક સ્પેસિફિકેશનને પ્રોટોટાઇપમાં લઈ એને ડિઝાઇન કરી, ફીડબેક ચેક કરાવ્યા અને પછી તમે નેક્સ્ટ એને ડિઝાઇન ફાઇનલ પેજમાં મૂકતા ગયા. જેમ જેમ એક્સેપ્ટ થતા ગયા એમ ફાઇનલ પેજમાં મૂકતા ગયા, રાઈટ. સેકન્ડમાં જો કર્યું કે આગળ તમારી પાસે જે હતા એમાંથી જ તમે એક એકને સ્ક્રેચ કરી અને એ કસ્ટમરને બતાવી દીધું ને પછી જો એ ફાઇનલ છે તો તમે એને સીધું ઇવોલ્યુશન ડિઝાઇન ફેઝમાં જ મૂકી દેશો. ઓકે, અહીંયા શું કરવાનું છે ઇન્ક્રીમેન્ટલ મોડેલની અંદર કે તમારે જેટલા બી પ્રોટોટાઇપ છે, જેટલા બી સ્પેસિફિકેશન્સ છે એ બધા પ્રોટોટાઇપને અલગ અલગ ડિસ્ટ્રીબ્યુટ કરી દેવાના છે અને અલગ અલગ ટીમ છે એ બધાને ઇન્ડિવિજ્યુઅલી ડેવલપ કરશે અને પછી એ બધા સ્મોલ પાર્ટમાં અને દરેક સ્મોલ પાર્ટમાં દરેક જ્યારે જ્યારે એ ચેક થતા જાય એમ કસ્ટમરને બતાવજો. તો સાયમલ્ટેનિયસલી બધા એક પછી એક નહીં, તમે એકી સાથે પણ બધા કસ્ટમરને બતાવી શકશો, રાઈટ. તો એ પછી એને તમે બધાને ભેગા એક પ્રોડક્ટમાં કરી દો તો ધેટ વિલ ઓલ્સો ધ સેવ યોર ટાઈમ. ઓકે, અને ફીડબેક બતાવવા માટેનો ટાઈમ ઘટી જશે કારણ કે તમે ફીડબેક એક ટાઈમ બધા એકી સાથે ડેવલપ થઈ ગયા, એકી સાથે બધા પ્રોટોટાઇપ એને બતાવી દો એટલે ઇટ વિલ સેવ યોર ટાઈમ. Okay, that is shown in second topic. Okay, and in first topic, first point it is says that this one is also the final product is decremented into the different small prototype. નાના નાના પાર્ટમાં ડિવાઈડ કર્યું અને ઇન્ડિવિડ્યુઅલ એને ડેવલપ કર્યું. એ ડેવલપ કરીને બધાના ફીડબેક માટે એકી સાથે બધાને કસ્ટમર પાસે લઈ જવાનું. ઇવેન્ચ્યુઅલી ધ ડિફરન્ટ પ્રોટોટાઇપ્સ આર મર્જડ ઇન્ટુ અ સિંગલ પ્રોડક્ટ. પછી બધાને એકમાં મર્જ કરી દેવાનું. This method is helpful to reduce the feedback time between the user and application development team. ટીમને એક એકને
રેપિડમાં એક એક કરવાનું ને ચેક કરા ફીડબેક લેવાનું પછી બીજું ચાલુ કરવાનું, રાઈટ? એ વસ્તુ છે એ અહીંયા ટાઈમ બચી જશે. તો જે આખા પ્રોડક્ટનું હોલ ફાઇનલ પ્રોડક્ટ ડ્યુરેશન છે એ છે ઘટી શકશે. ઓકે, દેન નેક્સ્ટ વન, that is fourth one, extreme prototyping. Extreme prototype method is basically used for web development domain. Okay, it is consist of 3 sequential phases. એમાં 3 phases આવે છે જે વેબ ડેવલપમેન્ટમાં યુઝ કરવાનો છે. બેઝિક પ્રોટોટાઇપ વિથ all the existing pages is present in the HTML format. ઓકે, જે HTML ફોર્મેટમાં તમારી પાસે જે પેજીસ હોય ઓલરેડી ડેવલપ્ડ કરેલા એ બધા બેઝિક પ્રોટોટાઇપ તો એમાં હોવાના જ છે, ડેવલપ્ડ હોય તો એ બધાને તમારે પ્રેઝન્ટ કરી ફીડબેક્સ માટે સીધા મોકલી જ દેવાના યુઝર પાસે. ઓકે, દેન યુ કેન સિમ્યુલેટ ધ ડેટા પ્રોસેસ યુઝિંગ પ્રોટોટાઇપ સર્વિસ લેયર. ઓકે, એ લોકોને પછી જે તમે ડેવલપ છે ફીડબેકમાં મૂકી દીધા એને તમે તમારી પ્રોસેસમાં એડ કરાવી દેવાના. સિમ્યુલેટ મીન્સ ટુ સિક્વન્સિયલ મેનેજ્ડ, ઓકે, ઓર અરેન્જમેન્ટ. The services are implemented and integrated into the final prototype અને પછી એ બધી સર્વિસને તમે ભેગી કરી દો અને એ ફાઇનલ પ્રોટોટાઇપ છે એ ફીડબેકમાં એને બતાવી દો, રાઈટ? તો દેટ ઇઝ ધ એક્સ્ટ્રીમ પ્રોટોટાઇપ. ધીસ વન ઇઝ તો યુઝફુલ ફોર વેબ ડેવલપમેન્ટ, કારણ કે વેબ ડેવલપમેન્ટમાં અમુક સ્પેસિફિકેશન તો બેઝિક જ હોય, કારણ કે એમાં ફીડબેક તો આપવાનું જ હોય, રજિસ્ટ્રેશન તો કરવાનું જ હોય, લોગિન લોગઆઉટ તો કરવાનું જ હોય, ચેન્જીસ ક્યાં થાય કેટેગરી પણ આપેલી જ હોય પણ એના ખાલી એમ પોઈન્ટ્સ છે એ ચેન્જ કરવાના હોય, પ્રોડક્ટ છે એ ચેન્જ કરવાના હોય. તો એ એક્ઝિસ્ટિંગ જે કાંઈ પેજીસ છે એ તમે એને સીધા બતાવી દો અને પછી એને તમારી બેઝિક પ્રોસેસ છે એની અંદર સિમ્યુલેટ કરી દો. એ પ્રોસેસ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એ કોડ એડ કરી દો, રાઈટ? તો દેટ વિલ બી યુઝફુલ ફોર ધ વેબ ડેવલપમેન્ટ, કારણ કે એમાં ઘણા બધા પેજીસ એકી સાથે વર્ક કરવાના હોય છે. દેટ્સ વાય એક્સ્ટ્રીમ પ્રોટોટાઇપિંગ ઇઝ વેરી મચ યુઝફુલ ઇન વેબ ડેવલપમેન્ટ. Okay, now next one, this 4 prototype we have completed here. Okay, now when to use this prototype model, ક્યારે યુઝ કરી શકાય, રાઈટ? ક્યારે કઈ સિચ્યુએશન આવે કે જ્યારે તમે પ્રોટોટાઇપ મોડેલ યુઝ કરી શકો? વેન રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ પ્રોડક્ટ આર નોટ ક્લિયરલી અન્ડરસ્ટુડ ઓર આર નોટ અનસ્ટેબલ, the model can use this model can used. રિક્વાયરમેન્ટ છે એ પ્રોપર નથી, ક્લિયર નથી, તો ત્યારે તમે આ યુઝ કરી શકો, કારણ કે ચેન્જીસ કન્ટિન્યુઅસ જ્યારે આવવાના હોય ત્યારે તમે પ્રોટોટાઇપ મોડલ યુઝ કરી શકો છો. ઓકે, અને તમે યુઝરને પણ ખબર નથી કે એનું શું, એને થોડોક બની જશે પછી એને એમાં આઈડિયા આવી શકે એવું હશે તો તમે બેઝિક રિક્વાયરમેન્ટથી ચાલુ કરી અને પછી એમાં એક્સ્ટ્રીમ રિક્વાયરમેન્ટ એડ કરાવી શકો. ઇટ કેન ઓલ્સો બી યુઝડ ઇફ રિક્વાયરમેન્ટ્સ આર ચેન્જિંગ ક્વિકલી. રિક્વાયરમેન્ટ છે એ વારે ચેન્જ થતી રહેતી હોય ત્યારે પણ પ્રોટોટાઇપ મોડલનો તમે યુઝ કરી શકો છો. This model can be used for developing user interface, high technology software intensive system and system with complex algorithm and interface. ખાસ કરીને જ્યારે યુઝર ઇન્ટરફેસીસ છે એ યુઝર છે એ વારે ઇન્ટરેક્ટ કરવા માગતા હોય, રાઈટ? યુઝર એમ હોય કે તમે જેટલું ડેવલપ કરો એ મને બતાવતા જજો પછી જ ફાઇનલ કરશો, તો ત્યારે તમારે ખાસ આ જ પ્રોટોટાઇપ મોડલનો યુઝ કરવો પડે. ટેકનોલોજી પણ ઘણી હાઈ ટેકનોલોજી હોય અને એના સોફ્ટવેર પણ એવા હોય કે જે સિસ્ટમમાં વારે અપડેટ આવતા હોય એવા હોય, તો ત્યારે પણ તમારે એ અપડેટ વર્ઝન આવે તો તેમાં ચેન્જીસ આવશે. તો એવા ચેન્જીસ વખતે પણ તમારી પાસે પ્રોટોટાઇપ મોડલ હશે તો જ તમે એ ઇટરેટિવમાં જઈ શકશો અને ચેન્જીસ કરી શકશો. અને કોમ્પ્લેક્સ સિસ્ટમ હોય અને બહુ ઇન્ટરફેસીસ છે એ બહુ બધા કોમ્પ્લિકેટેડ હોય તો ત્યારે તમે આ એપ્લિકેશનનો યુઝ કરી શકો છો, આ મોડેલનો યુઝ કરી શકો છો. ઇટ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ ચોઇસ ટુ ડેમોન્સ્ટ્રેટ ધ ટેકનિકલ ફેઝિબિલિટી ઓફ ધ પ્રોડક્ટ. ઓકે, ટેકનિકલી ક્યાંય પણ પ્રોડક્ટમાં પોસિબિલિટી છે કે નહીં અને ટેકનિકલી પોસિબલ ધીસ પ્રોડક્ટ ઇઝ યુઝફુલ ઓર ફેઝિબલ ઓર નોટ, પોસિબલ છે કે નહીં ડેવલપ કરવા માટે, એ તમારે જો ચેક કરવું હોય તો બેઝિક આખું એનું બેઝલાઇન તૈયાર થઈ જાય તો તમને એ ખ્યાલ આવી જાય કે હા આપણે ટેકનિકલ સપોર્ટની આ જરૂર છે ને આ ટેકનિકલી ત્યાં વર્ઝનમાં પ્રોબ્લેમ આવશે ને નેક્સ્ટ ઇન ફ્યુચર જ્યારે એ ચેન્જીસ થશે તો આ પ્રોજેક્ટ છે એ ફેલ થઈ શકવાના ચાન્સીસ છે, રાઈટ? તો ધેટ કેન બી આઈડેન્ટિફાઈ વિથ ધીસ
પ્રોટોટાઇપ મોડેલ. ઓકે, તો એ પ્રોટોટાઇપ મોડેલથી તમને ખ્યાલ આવી જશે. તો પ્રોડક્ટ ઇન ફ્યુચરમાં આવા ચેન્જીસ કરવાની જરૂર હોય તો શું થઈ શકશે એ વસ્તુ પણ આપણે ત્યાં ફાઇન્ડ કરી શકીએ. Okay, so these are the applications for prototype model. Next one, that is advantages of prototype. This model increase user involvement in the product even before its implementation. Obvious છે, રાઈટ. એડવાન્ટેજીસ આ જ થયું કે યુઝરને પહેલેથી જ ખબર પડી જશે કે એ વસ્તુ કઈ રીતે ડેવલપ થશે પ્રોડક્ટ, અને પ્રોડક્ટ પ્રોપર બનશે કે નહીં એને દરેક સ્ટેજ ઉપર ખબર જ હશે. દેટ્સ વાય કે એ આ એડવાન્ટેજીસ રહેશે કે પહેલાં બેઝિક હોલ પ્રોડક્ટની બેઝ લાઇન ખબર પડી ગઈ ને એને એક્સેપ્ટ કર્યું પછી જ આપણે ફાઇનલ કર્યું છે, એટલે પ્રોજેક્ટ ફેલ થવાના ચાન્સીસ બહુ રેર કેસમાં રહેશે. Since a working model of the system is displayed, the user get a better understanding of the system being developed. ઓકે, જ્યારે સિસ્ટમ ડેવલપ થતી હશે ત્યારે પ્રોટોટાઇપ જોઈને જ એને ખબર પડી જશે કે એનું પ્રોડક્ટ છે કઈ રીતનું બનશે, એટલે એ સમજી શકશે કે હવે મારે સિસ્ટમને કઈ રીતે વર્ક કરવાની છે, યુઝ કરવાની છે. ઓકે, ઇટ રિડ્યુસીસ ટાઈમ્સ એન્ડ કોસ્ટ એઝ ડિફેક્ટ કેન બી ડિટેક્ટ મચ અર્લિયર. સૌથી પહેલાં પ્રોટોટાઇપ જ્યારે આપણે ડિફાઇન કરતા હશો ને પ્રોટોટાઇપ જ્યારે યુઝર પાસેથી એક્સેપ્ટ કરવાના હશે ત્યારે જ આપણને એ ખબર પડી જાય કે આમાં કંઈ પ્રોબ્લેમ કે ડિફેક્ટ છે કે નહીં. એટલે ફાઇનલ પ્રોડક્ટ બનશે ત્યારે બહુ રેર કેસમાં એમાં એરર કે મેન્ટેનન્સ કરવાનું આવશે. એ આપણને અર્લી સ્ટેજમાં જ પ્રોટોટાઇપ સ્ટેજમાં જ ખબર પડી જશે. દેટ્સ વાય ઇટ ઇઝ રિડ્યુસ ધ ટાઈમ એન્ડ કોસ્ટ બોથ. ક્વિકર user feedback is available leading to better solution. યુઝરનું ફીડબેક તરત જ તમને મળી જશે કારણ કે દરેક પ્રોટોટાઇપ માટે તમે ફીડબેક લેવા જાઓ છો, એટલે ક્વિક ફીડબેક તમને મળી શકશે ડ્યુરિંગ ધીસ પ્રોટોટાઇપ મોડેલ. મિસિંગ ફંક્શનાલિટી કેન બી આઈડેન્ટિફાઈ ઇઝીલી. ફીડબેક તમે લેવા જશો એટલે તરત જ કહેશે મેં આ કીધું હતું એ તમે નથી બતાવ્યું, નથી કર્યું, તો એ ફંક્શનાલિટી પણ તમે તરત જ આઈડેન્ટિફાઈ કરી શકશો. ઓકે, કન્ફ્યુઝિંગ ઓર ડિફિકલ્ટ ફંક્શન્સ કેન બી આઈડેન્ટિફાઈ. તમે કન્ફ્યુઝ હોય ને તમે બનાવી નાખ્યું છે અને ડિફિકલ્ટ હોય તો તમે જ્યારે ફીડબેક લેવા પ્રોટોટાઇપ બનાવીને બેઝલાઇન બનાવી અને એને જ્યારે યુઝરનો ફીડબેક લેવા જશો ત્યારે તરત જ તમને ખબર પડી જશે કે ના, એમનું બેઝિકલી આ હતું, બેઝિકલી સ્પેસિફિકેશન્સ આ હતું કે જે ચેન્જીસ તમે એ ઇઝીલી કરી શકશો અને આઈડેન્ટિફાઈ કન્ફ્યુઝન પણ ત્યાં ક્લિયર થઈ જશે, રાઈટ. કારણ કે બેઝલાઇન પછી ટેકનિકલી યુઝરને નથી ખબર પણ તમે એને જ્યારે શો કરશો પ્રોડક્ટ ત્યારે એને તરત પોતાના જે સ્પેસિફિકેશન છે એ ખ્યાલ આવી જશે ને તો હી ઓર શી કેન આઈડેન્ટિફાઈ ઓર એક્સપ્લેન યુ. ઓકે, તો દેટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ prototype develop model. Okay, now what are the disadvantages of this model? Risk or insufficient requirement analysis, too much dependency on the prototype. Okay, રિક્વાયરમેન્ટ ઇનસફિશિયન્ટ છે, રિક્વાયરમેન્ટ ગેધરિંગના તમને સ્પેસિફિકેશન નથી આપ્યા તો તમે પ્રોટોટાઇપ બનાવી જ નથી શકતા, રાઈટ. તો પ્રોટોટાઇપ બનાવવા માટે તમારી પાસે પૂરું રિક્વાયરમેન્ટ એનાલિસિસ ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો જ તમે પ્રોટોટાઇપ બનાવી શકશો, રાઈટ. તો દેટ ઇઝ ધ ડિસએડવાન્ટેજીસ કે વિધાઉટ રિક્વાયરમેન્ટ ગેધરિંગ એનાલિસિસ વગર તમે પ્રોટોટાઇપ બનાવી નહીં શકો. ઓકે, યુઝર એટલે તમારે ડિપેન્ડ રહેવું પડશે એનાલિસ્ટ ઉપર કે જે તમને રિક્વાયરમેન્ટ ગેધર કરી દે પછી જ એ તમે પ્રોટોટાઇપ છે એ ડિફાઇન કરાવી શકશો. યુઝર મે ગેટ કન્ફ્યુઝડ ઇન પ્રોટોટાઇપ્સ એન્ડ એકચ્યુઅલ સિસ્ટમ્સ. આ પણ વસ્તુ છે, યુઝરને તમે વારે વારે પ્રોટોટાઇપ બતાવો ને ફીડબેક કરવા આવો પણ એને એકચ્યુઅલી એને શું જોઈએ, આ પ્રોટોટાઇપ એ ફાઇનલ છે કે પછી અલગ છે એ વસ્તુ તમને ખબર નહીં પડે. તો ધેટ મીન્સ કે યુઝર ગેટ કન્ફ્યુઝડ વિથ પ્રોટોટાઇપ, એટલે એને ખબર નહીં પડે કે મારે ફાઇનલ પ્રોડક્ટ આ છે કે બીજું કાંઈ છે. એટલે વારે વારે તમે એને ચેન્જ કરતા છો તો એને તો ફાઇનલ જ જોવાનું છે. તો જે કન્ફ્યુઝ થઈ જશે તો તમને એ ગાઈડ છે એ ઇનપ્રોપર વેમાં કરી શકશે. Practically, this methodology may increases the complexity of the system as scope of the system may expand beyond original plans. Okay, જ્યારે પ્રેક્ટિકલી તમે આ મેથડથી વર્કઆઉટ કરતા હશો ત્યારે જો કોમ્પ્લેક્સ ફીચર્સ હશે અને કોમ્પ્લેક્સ અલ્ગોરિધમ હશે, કોમ્પ્લેક્સ સિનારીઓ આખો પ્રોડક્ટનો હશે તો તમને એ તમારો ઓરિજિનલ જે પ્લાન હશે એમાંથી આનો પ્લાન એક્સટેન્ડ થવાના ચાન્સીસ છે, કારણ કે તમે ઈચ એન્ડ એવરી પ્રોટોટાઇપ જો તમારે બેઝલાઇનથી જ ચાલુ કરવાનું છે, તમારી પાસે એક પણ જાતનું બીજી કોઈ પણ
રેડીમેડ પ્રોડક્ટ, આગળના પ્રોજેક્ટની કોઈ રેડી પ્રોટોટાઇપ નથી, તો તમારે એ ટાઈમ કન્ઝ્યુમિંગ વધારે થશે. Developers may try to reuse the existing prototype to build the actual system, even when it is not technically feasible. ઓકે, કારણ કે તમારે એક પ્રોટોટાઇપને યુઝર પાસે લઈને ફીડબેક લઈને ચેન્જ કરીને એ ડિપેન્ડન્સી થઈ ગઈ ડેવલપરની કે યુઝર છે એ એક્સેપ્ટ કરે. હવે યુઝર એવો હોય કે જે ઘણી વખત ટીઝ કરવા માગતો હોય તમને, અને એ દરેક વખતે ના જ કયા રાખે, તો તમે એક્સેપ્ટેડ થાય જ નહીં તમારા પ્રોટોટાઇપ, તો તમે આગળ વધી જ ના શકો, રાઈટ. તો એ એટલા માટે જ ડેવલપર છે એ નવું ટ્રાય નહીં કરે, એની પાસે એક્ઝિસ્ટિંગ જે પ્રોટોટાઇપ હશે ને એને સીધું બતાવવાની ટ્રાય કરશે કે જેથી એનું કામ છે જલ્દી થઈ જાય. તો ધીસ આર ધ ડિસએડવાન્ટેજીસ કે ડેવલપર છે એ લેઝી બની જાય. The effort invested in building prototype may be too much if it is not monitored properly. ઓકે, પ્રોટોટાઇપ છે એ વધારે પડતા પણ બની જાય જો તમે એને પૂરેપૂરા સ્પેસિફિકેશન સાથે જોઈને ના કરો તો, રાઈટ. અને એ પ્રોપરલી તમે ચેક નહીં કરો તો એક સેમ ટાઈપના પ્રોટોટાઇપ પણ બની શકે. એટલે તમારે કન્ટિન્યુઅસ એ વોચ પણ રાખવી પડે કે પ્રોટોટાઇપ છે એ પ્રોપર બને. Okay, these are the disadvantages of the prototype, and this one is the last method of iterative process. Okay, iterative model જે છે iterative modelનું આ લાસ્ટ મોડેલ પ્રોટોટાઇપ મોડેલ. ઓકે, તો up till now we have done the old model of the SDLC life cycle. One model is still remaining, that is a Big Bang model that we will see in the next session. Okay, till that, goodbye and thank you very much for listening me carefully. Okay.